સાથીઓ, ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડની અંદર જે 9 લોકોના મૃત્યુ પછી તમને અને મને એવું લાગ્યું હતું કે કદાચ હવે થોડોક ટાઈમ સુધી ગુજરાતમાં દારૂ તો વેચાશે નહીં, કારણ કે સરકારની આટલી બધી બદનામી થતી હોય તો સરકાર પોતાની બદનામી શું કરવા દે. પણ દુઃખની વાત એ છે કે હજુ તો એ પડઘા અને એમની ચિતાઓ શાંત પણ નથી થઈ અને ગુજરાતમાં ધમધોકાર દારૂ વેચાવાનું ચાલુ થઈ ગયું. મસ્ત મોટા વાયદાઓ ત્યાંના ત્યાં રહી ગયા અને કપડવંજ જેવા શહેરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોય એવા વિડીયો, અને એ પણ દારૂની દેશી દારૂની પોટલીઓ અને ઇંગ્લિશના બાટલાઓ, બિયર આવી રીતે ખુલ્લે આમ વેચાતું હોય એવું સ્ટિંગ ઓપરેશન ત્યાંના એક સંત મહાત્મા જે ગિરીશ મહારાજ છે એમને કર્યું છે. એ પોતે ભગવા ધારણ કરે છે અને સારા કાર્યો કરે છે. એ પોતે એ વિડીયો બનાવવા માટે ગયા, એમને વિડીયો ઉતાર્યા. કોના વિડીયો ઉતાર્યા? આવા લંપટ જે બુટલેગરો છે એ બુટલેગરોના વિડીયો ઉતાર્યા અને એમને પર્દાફાશ કર્યો કે ગુજરાતમાં હજુ પણ કેવા દારૂ વેચાય છે. એટલે જે રીતે કહેવામાં આવતું હતું કે હવે દારૂ વેચાશે તો પીઆઈ અને પીએસઆઈની ખેર નહીં, આ પોલીસની પણ આ બુટલેગરોને ડર નથી રહ્યો કે પોલીસની સાથે મળીને આ બધું થઈ રહ્યું છે, કાંઈ ખબર નથી. પણ આ સ્ટિંગ ઓપરેશન તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે સરકારના અને સિસ્ટમના બતાવવાના કંઈક છે અને ચાવવાના કંઈક બીજા દાંત છે. કંટ્રોલ વાળાને કોઈ કઈ આપવાની છે? લઈ લઈને જતા રહો. પે કરો ને, ગૂગલ પે કરો ને, એમ કહું 800 એટલે અડધા ને, અને આખું બેનર ના નવા જોડી કઈ એવું સારું એવું જમેલ ભાઈ નહીં. સાથીઓ, વિડીયો તમે જોયો અને આ વિડીયો જેમને ઉતાર્યો છે એવા ગિરીશરામ મહારાજ આપણી સાથે જોડાયા છે. ગિરીશરામજી, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. આ જે વિડીયો તમે ઉતાર્યો છે શું કહેશો, અને આ કઈ જગ્યાએ આ કપડવંજમાં દારૂ વેચાતો હતો અને કેવા પ્રકારનો દારૂ વેચાતો હતો અને તમે શું કર્યું? જ્યારે 22 તારીખે મેં ટીવી પર જોયું કે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને 10 જણા મૃત્યુ પામ્યા છે. એ રાત્રે મને ઊંઘ ના આવી. સારું, મારા ગુજરાતની અંદર આ શું થઈ રહ્યું છે તે રાત્રે મને ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે 11-12 કલાકે હું નીકળ્યો મારે બાઇક લઈને અને ડાકોર ચોકડી ગયો તો ત્યાં દેશી દારૂનો ધંધો ચાલુ હતો. ત્યારબાદ હું યમુના ટોકીની પાછળ ગયો, ત્યાં પણ દેશી દારૂનો ધંધો ચાલુ હતો. લોકો પટોળીઓ લેવા આવતા હતા, લઈને જતા રહેતા હતા. ત્યારબાદ હું ડિસ્કો ગલી જૂના બસ સ્ટેન્ડની સામે ગયો તો ત્યાં પણ બારીમાંથી દારૂ આપતા હતા. એમ એક બેન પણ દારૂ લેવાયેલા અને કારા ઝબલામાં દારૂ લઈને જતા હતા. નીચે એક મોટી રોડ પડી હતી. એ રોડની અંદર દારૂ પીને કોથળીઓ એમાં નાખવામાં આવતી હતી. ઢગલો જોઈ રહ્યા છે, આપણે જોયો હશે ઢગલો, કોથળીઓનો ઢગલો. અને બેન પણ દારૂ લઈને જતા હતા. ત્યારબાદ એક ભાઈ આવ્યા, એ પણ કોથળીમાં દારૂ લઈને ગયા. અને આ રીતે જૂના પટ્ટીની સામે ડિસ્કો ગલીમાં પણ આ રીતે જાહેરમાં દેશી દારૂ વેચાઈ રહ્યો હતો. ત્યારબાદ અમો સુધરાણ ચકલાન સામે બારોટના ડેલાની આગળ ગયા તો ત્યાં પણ ઇંગ્લિશ દારૂનો વેપલો ચાલુ હતો. એક્ટિવા લઈને છોકરો ઊભો હતો ને એક્ટિવામાં માલ રાખે છે. એમાંથી 2 બિયર કાઢ્યા, 2 બિયર પેલા ભાઈને આપ્યા, 600 રૂપિયા બિયરના લીધા. ત્યારબાદ બીજો ગ્રાહક આવ્યો, એ ઇંગ્લિશનું ક્વાર્ટર લીધું.
એને 300 રૂપિયા આપ્યા. આ બધો વિડીયો મેં જાહેરમાં ઉતાર્યો તો. ત્યારબાદ માલનો ભાવ પૂછ્યો કે ભાઈ હોલ જોઈએ છે કેટલા પૈસા થાય? તો કે 1800 રૂપિયા થાય. મેં કહું 1800 રૂપિયા વધારે ના કહેવાય ભાઈ? ના કે ભાવ ચાલે જ છે, રાજસ્થાનનો માલ છે, બ્લેન્ડરના 1800 રૂપિયા થાય. તો કે ભાઈ ગૂગલ પે કરું કે રોકડા? કે રોકડા આપવાના. મેં ભાઈ રોકડા નથી, ગૂગલ પે કરું પણ મારા જોડે પૈસા પૂરા નથી, 1000 રૂપિયા જ છે, બીજા 1000 રૂપિયા મંગાવો પછી કરું. આ બધી વાતચીત કરી અને મેં એ રીતે ગેરમાં થોડો આગળ પાછો થવા દીધો અને એક્ટિવાનો પણ ફોટો મેં પાડી લીધેલો હતો. હા બાપુ, તમને શું લાગે છે કે આજે દારૂ વેચનારા બુટલેગરોમાં જ્યારે તમે એમની સાથે વાતચીત કરી તો એમની ભીતર એ થોડો પણ પોલીસનો અને સરકારનો ડર હોય એવું એમને લાગ્યું તમને? હા, જરા પણ ડર નહોતો. જાહેરમાં ધંધા ચાલતા હતા, જરા પણ ડર નહોતો. અને ત્યારબાદ પછી આગળની વાત કરું આપ કહો તો આગળ મેં 23 તારીખે મેં કોમ્પ્યુટર કોપી કરાવી અને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી, તેમજ ખેડા જિલ્લા કલેક્ટર શ્રી, તેમજ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, તેમજ મામલતદાર શ્રી કપડવંજ, તેમજ કપડવંજ પીઆઈ અને ટાઉન પોલીસ સ્ટેશનને ઈમેલ કર્યા કે આજ 23 તારીખની સાંજ સુધીમાં દારૂના અડ્ડા તથા જાહેર માર્ગની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય, ઈંડા ખીમાની લારીઓ, મટન મચ્છીની લારીઓ ખુલ્લેઆમ ચાલી રહી છે, તે બંધ નહીં થાય તો તારીખ 24ના રોજથી સવારે 9 કલાકથી હું જાહેરમાં ગાંધીજીની પ્રતિમા આગળ ગાંધીજી માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવાનો છું. તમને શું લાગે છે કે આ લઠ્ઠાકાંડ ભાવનગરમાં થયો એ પછી જે રીતે સરકારે કીધું કે જે કોઈ વિસ્તારમાં આવી રીતે દારૂનું વેચાણ થશે તો એ વિસ્તારના પીએસઆઈ ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તો તમને લાગે છે કે પોલીસની અંદર પણ એટલી સક્રિયતા છે કે ભાઈ પોતાના વિસ્તારમાં દારૂ ન વેચે એવી કોઈ કામગીરી એ કરતી હોય આ લઠ્ઠાકાંડ બાદ? જો સરકારને મેં આટલું બધું જાહેરમાં જણાવ્યું હોય, ઈમેલ કર્યા હોય તો ગઈકાલનો દિવસ ગયો તો પણ પીઆઈને સસ્પેન્ડ ના કર્યા કે પીએસઆઈને સસ્પેન્ડ ના કર્યા. ઉપરથી પીઆઈ મને લેખિતમાં અપાયા કે આજ પછી તમારો દારૂનો ધંધો બંધ થઈ જશે, ચિંતા કરશો નહીં, તમે પાલના કરી લ્યો. કેમ સસ્પેન્ડ ના કર્યા કાલે એમને? એટલે તમારા પારણા કરાવી દીધા એ લેખિતમાં લખીને આપીને? એટલે એમને લેખિતમાં આપી મને કે પછી દારૂ કપડાની શહેરની અંદર આ રીતે કોઈ દારૂના અડ્ડા ચાલશે નહીં એની ખાતરી આપું છું અને તારે તમારું ધ્યાન દોરજો. અચ્છા, જે તે ઈસમ હશે, જે કઈ તોમતદાર હશે એને પકડી મંગાવી. તમને એ લોકો ઉપર, એ પોલીસ વાળા ઉપર જેને તમને લખીને આપ્યું એ પોલીસ વાળા ઉપર તમને ભરોસો ખરો કે ભાઈ હવે એ કપડવંજની અંદર આવી રીતે દારૂ નહીં વેચવા દે? ના, મને સહેજ પણ ભરોસો નથી. આ ધંધા ચાલુ જ રહેવાના જ છે. અચ્છા, હપ્તાખોરીનું ચાલે છે ને, આ બધું હપ્તાખોરીનું ચાલે છે એટલે ધંધો બંધ નહીં થાય. અચ્છા, આ એક વ્યક્તિ કે જેના હાથમાં બિયર હતી અને એ બિયર વેચી રહ્યો હતો કોઈ બીજા વ્યક્તિને, તમે એ વિડીયો પણ વ્યવસ્થિત રીતે ઉતાર્યો અને અમે વિડીયો બતાવ્યો પણ. હવે એ વ્યક્તિના માથે પેલું કપાળમાં પેલું લલાટ ને કંકુન બધું કરેલું હતું, જ્યારે પોતે એ ધર્મનો ભગત હોય એવી રીતે બતાવવાનો પ્રયાસ થયો હતો. તમને લાગે છે કે એને ધર્મ પ્રત્યે કોઈ થોડીક એવી લાગણી હોય અને દારૂ વેચે એટલે? કઈ નથી, એ બ્રાહ્મણ જાતિનો હતો એટલે એને એવું બધું કર્યું હશે. એ બ્રાહ્મણ છે, 99% બ્રાહ્મણ છે. બ્રાહ્મણના કારણે દિવસે સવારે પૂજા પાઠ કરતો હોય કદાચ ઘરના જોડે અને એ બધું કપડામાં લગાવ્યું હશે. બાકી જો એવું કરતો હોય તો આવા ધંધા ના કરે ને. અચ્છા, એટલે પૂજા પાઠ કરનારો વ્યક્તિ પણ આ બિયર વેચે છે અને દારૂની પોટલીઓ, દારૂના બાટલા વેચે છે કપડવંજમાં? આ બ્રાહ્મણો ખરા ને, જે બ્રાહ્મણો જે કહેવાતા મનોવાદી પેલા બ્રાહ્મણો, એ લોકોને તો દેખાડો જ કરવો છે ને એમને તો. અને આ રીતે બાટલા પડ્યા આવા ધંધા કરવાના, દારૂ વેચવાના. હા,
તો એમને main થોડી bootlegger- શરમ નહીં આવતી હોય કે ભાઈ આપણે કોઈ ભગવાનની પૂજા કરીએ છીએ, લાખો કરોડો લોકોની આસ્થા જે મંદિરમાં છે, ભગવાન ઉપર છે, એ આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચે, એમને શરમ નહીં આવતી હોય? વાત સાંભળો સાહેબ, જે મેન બુટલેગર છે ને એનો માણસ રાખેલો રોકેલો માણસ છે. જાતે અચ્છા. ધંધેદારી એવો જાતે નથી હોય. મેન બુટલેગર જે છે બરોબર બારોટ કરીને એનો માણસ છે. અચ્છા, હા, એટલે આખી આવી ચેન સિસ્ટમ ચાલે છે તમારા કપડવંજની અંદર શહેરમાં? ચેન ચાલાકી. બરાબર. આ થોડું વ્યાપાર- કપડવંજની બોલો. વેપારી સાહેબ જે હોય ને એ ત્યાં તમને જોવા ના મળે, એના માણસો જ જોવા મળે. બરાબર. હા, હવે તમને શું લાગે છે કે સરકાર આની ઉપર શું કાર્યવાહી કરવી જોઈએ? જે વાયદો કર્યો હતો કે ભાઈ આવા પીએસઆઈ કે પીઆઈ ને સસ્પેન્ડ કરવાની બધી વાતો, એ બધું કરવું જોઈએ, પાડવું જોઈએ સરકારે, કે પછી લેખિતમાં આપ્યું એટલે હવે બધું પતાવી દેવું જોઈએ? મારી જાણમાં તો આજ દિન સુધી, આજની તારીખ સુધી એવા કોઈ મને સમાચાર જોયા નથી કે કોઈ પીએસઆઈ કે પીઆઈ ને સસ્પેન્ડ કર્યા હોય અઠવાડિયાની અંદર. આ દારૂ પકડાયો હોય જે જગ્યાએ એમાં કોઈ પણ પીઆઈ કે પીએસઆઈ સસ્પેન્ડ કર્યા એવું મારી જાણમાં આવ્યું નથી. તો આ તમે જ્યારે વિડીયો ઉતારવા ગયા ત્યારે આ ભગવા કપડાં પહેરીને જ ગયા હતા તમે, કે પછી એમનો શક ના ગયો સામેવાળા? સાદા કપડા પહેરીને ગયો હતો. અચ્છા, તો તમને બીક ના લાગી? કારણ કે બુટલેગરો તો હંમેશા પેલા આક્રમક રહેતા હોય છે, ગુંડાગીરી કરતા હોય છે, તો તમને બીક ના લાગી? એલો ભલે આક્રમક રહેતા હોય, પણ સમાજનો માણસ છું હું. મારો આત્મા જાગી ગયેલો, મને હુમલો કર્યો તો મારી નાખ્યો તો મને કોઈ પરવા નહોતી, એટલે હું સામે સાથે ગયો તો જાતે જ. અચ્છા, તો તમે આ બીજા જે લોકો છે કે જે આ જેના ઘરના દારૂથી પીડિત હોય, એના ઘરવાળા જે દારૂડિયા બની ગયા હોય, ને આખું ઘર બરબાદ થતું હોય, અને કોઈને આવી રીતે વિડીયો બનાવવો હોય કે પછી પોતાનો અંતર આત્મા જગાડવો હોય, એને તમે શું સંદેશ આપશો? કે જે મારવાડી સમાજ છે, જે દલિત સમાજના છે, જે વાઘરી સમાજના છે, એ લોકો દેશી દારૂનું સેવન કરતા હોય છે. એ લોકોને મેં જઈને કહી આવ્યો કે ભાઈ તમારા આ પતિદેવો, તમારા ભાઈઓ આ રીતે દારૂ પીને અને પછી મરી જાય છે અને તમે વિધવા બનો છો, તમને સારું લાગે છે? ના ભાઈ, કે મને મારા જરા સારું લાગતું નથી, પણ કરીએ શું? અમારા ઘરવાળાને ટેવ પડી ગઈ છે કાય પીવાની, તો શું કરીએ? લોકોનો રસ્તો છે. હું દારૂ બંધ કરાવી દઉં છું કપડોમાં, અને તમને જે કોઈ બીમારી થાય તો મારી જવાબદારી હોસ્પિટલ લઈ જવાની, અને દારૂ વિરોધી જે રસી આવે છે એના કારણે તમને દારૂ પીવાનું મન ના થાય એવી રસી મુકાવડાવું. અઠવાડિયાની ટ્રીટમેન્ટ જે થતી હોય એ કરાવડાવું. ડૉક્ટર સાથે મારી વાતચીત પણ થઈ ગઈ છે, બધા સાથે બહેનો સાથે મારી વાત થઈ હતી આવી, અને મેં એમને કહ્યું તું ચિંતા ના કરશો, હું બંધ કરાવું છું. કોઈ તકલીફ થાય તો મને કહેજો, હું દવાખાને લઈ જઈશ. મારી જવાબદારી હોસ્પિટલમાં હું લઈને જઈશ, અને અઠવાડિયું રાખીશ. જે કંઈ ખર્ચો થાય તમે ખર્ચા ચિંતા કરતા નહીં. ડૉક્ટરો મને સપોર્ટ કરવા તૈયાર છે. આવી વાત કરી હતી મેં. પણ ગિરીશરામ મહારાજ, આ જે તમે બધું કંઈ કરવાની કોશિશ કરી રહ્યા છો, જો કે આ જવાબદારી પોતે સરકારની છે, તમારી જવાબદારીના માનવતાના ભાગરૂપે તમે આ કરો એ બરાબર છે, પણ સરકારે આ બધું કરવું જોઈએ કે નહીં? કે આ દારૂમાંથી નથી કરી રહી ત્યારે આપણે કરવું પડે છે ને. સરકાર જવાબદારી નથી લીધી, એમના આપતા કામ રસ છે ત્યારે આપણે કરવું પડે છે ને. બરાબર. તો ગિરીશરામ મહારાજ, આપે જે વિડીયો ઉતાર્યો છે એ ખરેખર બિરદાવવા લાયક છે. તમારી હિંમતને અમે દાદ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર, તમે ક્રાંતિ માર્ગે જોડાયા અને પોતે પોતાની વાત મૂકી. તો સાથીઓ, આ હતા આપણી સાથે ગિરીશરામ મહારાજ. એમણે પોતાની વાત મૂકી છે અને પોતે કઈ રીતે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એ તમને આ દ્રશ્યોમાં બતાવ્યું. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો, અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.